દીકરી મારો એવો વિષય છે, ખૂબ ભાવથી સાંભળજો. જેટલા લોકો પોતાની દીકરીને લઈને આવ્યો એ લોકોને પણ કહું, ખાસ સાંભળજો. દીકરીને ખૂબ પ્યાર કરજો. એક સરસ તમને ગમે એવી વાત કહું છું, જરૂર આપ મને આશીર્વાદ આપજો તાળીઓથી. દીકરીનો અર્થ શું ખબર છે? દીકરીનું બીજું નામ દુઃખ. જેની આંખમાં આંસુ હોય એને દીકરી કહેવાય. દીકરી એટલે સૌનું કરે, એનું કોઈ ન કરે. દીકરી એટલે સૌનું કરે, એનું કોઈ ન કરે, છતાંય ફરિયાદ ન કરે અને બધાને યાદ કરે. એનું નામ દીકરી છે, એટલું યાદ રાખજો. ખૂબ પ્યાર કરજો. દીકરીને અહીંયા પણ 3 પનોતા પુત્ર ભાઈ, ભૂષણભાઈ, પ્રતિકભાઈ, મૌલિકભાઈ અને એક દીકરી લાડકડી બેન હિના. પુત્ર વધુ કહેવાય પણ એને જેને દીકરી જ કહી શકાય એવા પારોલબેન, ડિમ્પલબેન અને ઉર્મીબેન, જેને દીકરીઓની ભૂમિકા પરિવારની એક પિતાશ્રી માટે નિભાવી છે. દોસ્તો, બાપ અને દીકરીનો અદ્ભુત સંબંધ છે, એટલું યાદ રાખજો. દોસ્તો, દીકરી છે એ બાપની જનેતા છે, એટલું યાદ રાખજો. દીકરીની વંદના કરી અને પછી હું પિતૃ વંદના તરફ જવાનો છું. દીકરી માંગજો. દીકરી બાપનું ખૂબ ધ્યાન રાખે છે. દોસ્તો, 7-8 વર્ષથી હું કાર્યક્રમ દઉં છું. દોસ્તો, 2 શબ્દ સાંભળવા માટે મારા 2 કાન તરસી રહ્યા છે અને 2 શબ્દો છે. મને પણ કોઈ કહે, પપ્પા તમે થાકી ગયા છો, પપ્પા તમે કોના માટે કરો છો, પપ્પા તમે ડોક્ટરને બતાવ્યું, પપ્પા વાત તમને નહીં જવા દઉં. ભગવાન એક દીકરી આપી હોત તો દીકરીના ખોળાની માલિકો કદાચ માથું રાખી અને હું પણ કદાચ મારા દુઃખને હળવું કરી શકું. માના મૃત્યુ પછી અગર માં જેવો જો કોઈ પ્રેમ આપી શકતો હોય તો એ જગતની દીકરી છે, એટલું યાદ રાખજો. બા, દીકરી અને દીકરાની વચ્ચે એટલો ફેર છે. દોસ્તો, દીકરો તો લગ્ન ન થાય ત્યાં સુધી જ તમારો છે, પણ દીકરી તો જિંદગી ભર તમારી છે, એટલું યાદ રાખજો. અને જાણવું હોય તો તમારી તબિયત ખરાબ હોય તો એક ટેલિફોન તમે તમારા દીકરાને કરજો અને એક ટેલિફોન તમે તમારી દીકરીને કરજો. દોસ્તો, દીકરો બાજુમાં રહેતો હશે તો એ મોડો આવશે અને દીકરી દૂર રહેતી હશે તો એ તમારા દીકરા પહેલા આવીને ઊભી રહી જશે. એ જગતની દીકરી છે, એટલું યાદ રાખજો. દોસ્તો, ખૂબ પ્યાર કરજો. એનો એક દાખલો હું આપણા દીકરીનો આપવા માટે જાઉં છું. ચોટીલાના હાઈવે ઉપર એક લાશ પડી છે. દીકરી પોતાના બાપની લાશને ઘરે પહોંચાડવાના માટે પ્રયત્ન કરે છે, પણ દીકરીને કોઈ મદદ કરતું નથી. મનસુખભાઈ નામના એક ટેક્સી ડ્રાઈવર પોતાની ગાડીને રોકી દીકરી એની પાસે જઈને પ્રાર્થના કરે છે કે મારા બાપને મારે ઘરે પહોંચાડવો છે, મારી પાસે કાંઈ નથી, મને મદદ કરશો. મનસુખભાઈને પોતાની બચપણમાં ગુમાવેલી દીકરીની યાદ આવે છે. ક્યાં છે? પાછળ. પોતાની ગાડીને ત્યાં લઈ આવવામાં આવે છે. પાછલી સીટ ખોલી દીકરીને અંદર બેસાડવામાં આવે છે. બે હાથે ઉચકીને મનસુખભાઈ એના પિતાની લાશને પાછલી સીટમાં સોડાવે છે. મનસુખભાઈ ગાડી ચલાવે છે, દીકરી રસ્તો બતાવે છે. દીકરીના ગામની અંદર
ગાડી પ્રવેશ કરે છે, મહોલ્લામાં ગાડી ઉભી રહે છે અને દીકરી કહે છે કે સામે જે તાળું માર્યું ને એ મારું ઘર છે, ચાવી પડોશની અંદર આપી છે, હું હમણાં લઈને આવું છું. દીકરી ચાવી લેવા જાય છે, વાર લાગે છે. ગામના લોકો ભેગા થઈ જાય છે, લાશને ઓળખી જાય છે. કોઈ તાળાને તોડી નાખે છે, લાશને અંદર લઈ જાય છે. બહાર નીકળીને કોઈ જોવે છે કે પેલી ટેક્સી જે ઊભી છે, કોઈને એમ નથી થયું કે આમનું નક્કી ભાડું બાકી છે, ચાલો આપણે પૂછી લઈએ. કોઈ જઈને પૂછે છે, ભાઈ તમારું કેટલું ભાડું બાકી છે? મનસુખભાઈ કહે છે કે હું ભાડા માટે નથી ઉભો, હું તો પેલી દીકરીને પગે લાગવું છે, મારે વંદન કરવા છે, એ દીકરી માટે ઉભો છું. તો કઈ દીકરી? કે એના બાપની લાશ લઈને આવી એ દીકરી. શું ખરેખર આ લાશ કોઈ દીકરી લઈને આવી? બોલે બિલકુલ. શું મને લાશે રસ્તો બતાવ્યો? શું આ ગામને ઓળખું છું? બધા એકબીજાની સામે જોવા મળ્યા. કોઈ કીધું કે દીકરીને જુઓ તો તમે ઓળખી જાઓ ખરા? મનસુખભાઈ કે બિલકુલ, કેમ ન ઓળખું? 2 કલાક સુધી મેં દીકરીને જોઈ છે. આવો અમારી સાથે. મનસુખભાઈને અંદર લઈ ગયા. લાશની પાસે દીવો સળગે છે. દિવાલ ઉપર એક તસવીર છે અને તસવીરની માલિક પર એક દીકરીનો ફોટો છે. મનસુખભાઈને એની પાસે લઈને પૂછવામાં આવે છે કે શું આ તસવીરની માલિક જે દીકરીનો ફોટો છે એ દીકરી પોતાના બાપની લાશ લઈને આવી? બોલે હા બિલકુલ, આ જ દીકરીના બાપની લાશ લઈને આવી. એને બોલાવી દો. બોલે ભાઈ, બાપનું મૃત્યુ થયું છે, દીકરીને બોલાવવાની ન હોય, દીકરી તો દોડીને પહોંચી જ જાય. તો બોલાવો ને. અરે ભાઈ, બોલાવી શકાતી હોત તો અમે બોલાવી લીધી હોત. કેમ? એ દીકરી નથી આવી શકે. શું કામ? એટલા માટે કે દીકરીનું મૃત્યુ થયું એને 2 વર્ષ થઈ ગયા છે. બોલે દીકરીનું મૃત્યુ થયું એને 2 વર્ષ થઈ ગયા? માનવામાં નથી આવતું એની કોઈ જુડવા બેન? તો કે બિલકુલ એની કોઈ જુડવા બેન નહોતી. બોલે સાચું કયો છો? હા ભાઈ. અને મનસુખભાઈ નામના ટેક્સી ડ્રાઈવરના મોઢામાંથી નીકળેલા શબ્દો છે દોસ્તો કે અશ્વિનભાઈ, દીકરાઓ તો જીવતા મા બાપને સાચવતા નથી. દીકરા તો જીવતા મા બાપને સાચવતા નથી, પણ દીકરીઓ તો મૃત્યુ પામ્યા પછી પણ પોતાના બાપની લાશ રસ્તામાં ન રજળે, એ દીકરીનો આત્મા પોતાના બાપની લાશને ઘર સુધી પહોંચાડે છે. દોસ્તો, આ સંબંધ છે બાપ અને દીકરીનો. આવો આજ આપણે તો શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે એક પિતાને. પરિવારના તમામ લોકો જેમના જીવનસાથી જ્યોતિબેન, ભૂષણભાઈ, પાલુલબેન, પ્રતિકભાઈ, ઉર્મીબેન, મૌલિકભાઈ, ડિમ્પલબેન, હિનાબેન, આનંદભાઈ, નિકિતા, જયવલ, કિમી, માનવ, માર્ગી, પ્રાપ્તિ, હર્ષ અને અક્ષિત બધા ભેગા મળી એક પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા છે. આ દુનિયાની માલિકો દોસ્તો, મા વિશે ઘણું લખાણું છે, પિતા વિશે એટલું લખાણું પણ નથી અને પિતા વિશે એટલું કહેવાનું પણ નથી. એટલું યાદ રાખજો. માને સૌ માણ તુને, બાપને ન જાણતું. આ પહેલી વાર પિતૃવંદન આપણે સંભળાવી દીધું. પણ બાપથી દીકરા ઓળખાય રે, બાપની લાગણીઓને જાણજો રેલો. એ તમે બાપની લાગણીઓને જાણજો રેલો. દીકરાને કાજ દેવું કરે રેલો.
એક સરસ વાતો આપણને કહેવાના માટે જાઉં છું, માં 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 ચારે બાજુ થાય, પણ બાપા બાપા ક્યાંય નહીં થાય એટલું યાદ રાખજો. બાપાનો કોઈ ભાવ નથી પૂછતું. માં બધી ડુંગરા ઉપર ચડી ગઈ, પાવાગઢ ને ચોટીલા ને ગબરના ગોખે, માં બધી ઉપર. બાપા બધા ભોયરામાં વયા ગયા, પાતાળેશ્વર ને ગરુડેશ્વર ને નારેશ્વર ને ઇન્દ્રેશ્વર ને મુંજાયેશ્વર ને અટકેશ્વર ને બાયપાસ ઈશ્વર. માની નવરાત્રી, બાપાની એક જ રાત્રિ શિવરાત્રી. દોસ્તો, આજ વેદના કહું છું એક પુરુષની, આજ વેદના કહું છું એક બાપની. ખુશ ભાવથી સાંભળજો, આશીર્વાદ ચાહું છું તમારી એક એક વાત. દોસ્તો, કોઈ ચિઠ્ઠી લખીને એમ કે બાપ વિશે બોલો, તો મા વિશે બોલવા બે તો સંબંધોની જેમ ધોધની જેમ છૂટે. પણ કોઈ એમ કે બાપ વિશે બોલવાનું છે તો બાપ વિશે બાપ બહુ અઘરું પડે બોલવું. કારણ કે એટલા માટે કે બાપ જે કરે છે એ દેખાતું નથી. માનો પ્રેમ દિવસ છે અને બાપનો પ્રેમ રાત છે. માં પ્રેમ કરે એ છોકરાને દેખાય અને બાપો પ્રેમ કરે એ નથી દેખાતું. કારણ કે રાતે બિચારો થાયકો પાઇપ આવ્યો હોય, છોકરાના માથા પર હાથ ફેરવતો હોય, છોકરો હુઈ ગયો હોય, એ છોકરાને શું ખબર પડે કે મારો બાપ મને પ્રેમ કરતો હતો. સુંદર મજાની આશીર્વાદ ચાહું છું. સુંદર મજાની રસોઈ બનાવનારી માં, સુંદર મજાની રસોઈ બનાવનારી માના રસોઈના સૌ કોઈ વખાણ કરે છે, પણ રસોઈનું રાશન ખાનું કે મોદી ખાનું લઈ આવનાર એ બાપની જગતની માલિકો કોઈ કિંમત નથી કરતું. એટલું યાદ રાખજો દોસ્તો. હજી એક આગળ વાત કરું. ઘરમાં ત્રાંબાનો દીવો હોય, પુરુષોની વેદના જ કહી રહ્યો છું. પહેલી વાત, ઘરમાં ત્રાંબાનો દીવો હોય, એની માલિકો જ્યોત સળગતી હોય, એ જ્યોત આખા ઘરને અંજવાળું આપતી હોય, બરાબર. એ જેટલી વાર જ્યોત સળગે ને એની ગરમી કોણ સહન કરતો હોય ખબર છે? એ ત્રાંબાની દીવી. જ્યોતના જગતની માલિકો સૌ કોઈ વખાણ કરે, પણ જ્યોત બુજાઈ ગયા પછી પણ 2 કલાક સુધી ત્રાંબાની દીવીને હાથ અડાડો ને બાપ, તો એને હાથને અડાડી શકો. એ દગતી હશે, ગરમ હશે. આ જ્યોત છે એ માં છે અને ત્રાંબાની દીવી છે ને એ બાપ છે. એ સખત જ્યોત સળગે ત્યારથી સહન કરે છે બિચારો, અને બુજાઈ જાય પછી 2 કલાક પછી સહન કરે છે. પણ દુનિયાની માલિકોની બાપની કોઈ કિંમત નથી હોતી. એટલું યાદ રાખજો. કારણ કે બાપને એવું ખાતું હોપવામાં આવ્યું છે. કેવું ખાતું? આખા ઘરને કંટ્રોલ કરવાનું, બધાને ગુસ્સો કરવાનો. પણ દુનિયાનો હર બાપ માં કરતા 4 ગણું કોમળ હૃદય ધરાવે છે. એટલું યાદ રાખજો. 4 ગણું કોમળ હૃદય દુનિયાનો હર બાપ ધરાવે છે. દોસ્તો, છત્રી ઉપર દીકરો નળિયા ચાલતો હતો. નીચે ઉભો 80 વર્ષનો બાપ દીકરાને કહેતો હતો, બેટા તને ધૂપ લાગી જશે. બાપની લાગણીઓની વાત કરું છું, સાંભળજો. બેટા તને ધૂપ લાગી જશે, બેટા તને તડકો લાગી જશે, નીચો ઉતર, નીચો ઉતર. દીકરો કે નહીં બાપા, હમણાં અડધો કલાક, હમણાં બધું પતી જશે. વારે વારે છત ઉપર થોડું ચડાય. અરે બેટા હેઠો ઉતર. છોકરો માને નહીં. પછી 80 વર્ષનો એ બાપ, છોકરો જે છત ઉપર નળિયા ચાલતો હતો ને એનો 1 વર્ષનો છોકરો ઘોડિયામાં હિંચકતો હતો. એ બાપો આખું ઘોડિયું ઊંચું કરી તડકાની માલિકો મૂકી દીધું. ઓલો છોકરો છત ઉપરથી કૂદીને એના 80 વર્ષના બાપને કે બાપા તમને ખબર નથી પડતી, મારા છોકરાને લૂ લાગી જાય, તડકે મૂકી દીધો. 80 વર્ષના બાપે એ જ કીધું કે બેટા હું તને ક્યારનો એ જ કહું છું, બેટા તને લૂ લાગી જાય મારા બાપ, તું હેઠો ઉતરી જા, હેઠો ઉતરી જા. બાપની દ્રષ્ટિની માલિકો દુનિયાના કોઈ દીકરાઓ કોઈ મોટા નથી થતા. માને સૌ માણતો ને બાપને ન જાણતો. ત્યારે બાવો ઉભા થાય. તમે ખાસ જોજો. હવે જેટલા બેનો નીકળી જાય ભલે નીકળી જાય, પણ બાપાનું સાંભળી જાજો. પાછા આવજો. બાપાના ભાવ ડાઉન કરનાર જ બા છે. તમે ખાસ જોજો, ખાસ માર્ક કરજો. ચાલો વાંધો નહીં. દીકરાને કાજ દેવું કરે રે લો, દીકરાને થશે દીકરો મહાન રે. બાપની લાગણીઓની જાણજો રે, બાપની લાગણીઓની જાણજો રે.
વીરડો હતો મારે આંગણે, એવો હેતનો વીરડો હતો મારે આંગણે. કુટા જાણે પાણીના પાતાળ રે બાપુજી પ્યારા, હેતનો વીરડો હતો મારે આંગણે. અશોકભાઈ માટે લખેલા બે શબ્દો પરિવાર તરફથી એમના ચરણોની માલિકો વંદના. આપ પણ વંદન કરવા આવ્યો છો, એને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છો. ભાવથી આ ગીત અને શબ્દોને માણજો. એવો હેતનો વીરડો હતો મારે આંગણે, એવો હેતનો વીરડો હતો મારે આંગણે. કુટા જાણે પાણીના પાતાળ રે બાપુજી મારા, હેતનો વીરડો હતો મારે આંગણે, એવો હેતનો રે વીરડો હતો મારે આંગણે. જીવનની ખાટી મીઠી વાતો, પિતાના સંબંધ સાથેની વાતો આપણે દોસ્તો કહેતો જાઉં છું. હાથ જોડીને પ્રાર્થના કરું છું. એક બાપે પોતાના દીકરાને એટલું કીધું, બેટા એક 2000 રૂપિયાની જરૂર છે, મને 2000 રૂપિયા આપીશ. અને દીકરાએ કીધું, બાપા હમણાં વ્યવસ્થા નહીં થાય. પેલા મારે ચોખવટ કરવી છે, એટલા માટે બેઠેલા તમામ લોકોને કે મહેરબાની કરી અને સંપત્તિ કે મિલકત પોતાના સંતાનોને ન લખી દેશો. કારણ કે લખી આપ્યું પુત્રને સગળું, એ કારણ આજ નેડ્યું. ઘર અમારું હતું છતાં ઘરથી બેઘર થવું પડ્યું. લાજ આબરૂ ઢાંકવા પુત્રોને વહુઓ સામે પણ ઝૂકવું પડ્યું. નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પણ એ તો જાય છે ઓલા કપૂતોના કોપથી. એટલું યાદ રાખજો દોસ્તો. 2000 રૂપિયા આપીશ બેટા. એક પિતાની વેદના કરું છું દોસ્તો. વ્યવસ્થા નહીં થાય. 72 વર્ષની અવસ્થાનો એ બાપ એના દીકરાને કહેશે કે બેટા વ્યવસ્થા નહીં થાય. નહીં. કેમ? ના પાડીને નહીં થાય એટલે નહીં થાય. ઠીક છે બેટા, મારે તને એક પ્રશ્ન પૂછ્યો છે, બોલો. આથી 5 વર્ષ પહેલા તારે 2 લાખ રૂપિયાની જરૂર હતી, મેડિકલમાં એડમિશન લેવાનું હતું બેટા. તે મને કીધું હતું કે 3 દિવસની માલિકો મને 2 લાખ રૂપિયા જોઈ છે. તો બેટા મેં તને 3 દિવસની માલિકો વ્યવસ્થા કરી આપી હતી. હા બાપુ, કરી આપી હતી, પણ એનું શું? બેટા હું તને એ જ કહું છું કે મને એકવાર તો પૂછ બેટા કે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા મેં 3 દિવસની માલિકો કઈ રીતે કરી? કઈ રીતે કરી? કે બેટા એ રાતે હું ખૂબ રડ્યો. એક બાપ તરીકે મારા દીકરા તરફની હું ફરજ નથી બજાવી શકતો. બેટા સવારે મેં સમાચાર પત્ર છાપા વાંચવાનું શરૂ કર્યું. એમાં છાપાના એક ખૂણાની માલિકો એક જાહેરાત હતી, પૂનાના ઉદ્યોગપતિને કિડનીની જરૂર છે. બેટા મેં ફોન કર્યો, હું પૂના ગયો, શેઠની હારે મેં વાતચીત કરી, મારી કિડની મેચ થઈ ગઈ. મને શેઠે પૂછ્યું કેટલા રૂપિયા જોઈશ. દુનિયાના બેઠેલા તમામ દીકરાઓને હાથ જોડીને પ્રાર્થના કરું છું, બાપ માને ન સમજી શકો તો કાંઈ નહીં, પણ દુનિયાના બાપને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. માં તો રડી પણ શકે છે, પણ દુનિયાનો બાપ તો આંસુડા પી જાય છે, જગતને દેખાડતો નથી. એટલું યાદ રાખજો. બેટા મેં શેઠને એટલું જ કીધું, કિડની વેચવા નથી આવ્યો, મારા દીકરાની જિંદગી બનાવી છે. શેઠ 2 લાખ રૂપિયાની જરૂર છે, વધારે પણ નથી જોતા અને ઓછા પણ નથી જોતા, મને 2 લાખની વ્યવસ્થા કરી દો. શેઠ
ઓપરેશન પછી નહીં હો, અત્યારે જ જોઈશ. લાવો તમને લખી દઉં. અને બેટા શેઠે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી, તને મોકલી આપ્યા, તને એડમિશન મળી ગયું. બેટા 30 દિવસ પછી હું ઘરે આવ્યો ઓપરેશન કરાવીને. આજ સુધી આ વાત મેં તને નહોતી કીધી બેટા. મારે મૃત્યુ પામો ત્યાં સુધી આ વાત તને નહોતી કરવી બેટા. હવે તું પૂછે છે કે 2000 રૂપિયા મેં તારા પાસે શેના માંગ્યા છે? કે દીકરા મારા ઓપરેશન પછી દર મહિને 500 રૂપિયા દવાનો ખર્ચો છે બેટા. શેઠ જીવતા હતા ત્યાં સુધી તો મને 2000 રૂપિયા દર મહિને 500 રૂપિયા દવાનો ખર્ચો આપતા હતા, પણ શેઠનું મૃત્યુ થયા પછી શેઠ મને એક પણ એના દીકરા પૈસા નથી આપતા. એ બેટા 4 મહિનાનો જે દવાનો ખર્ચો ચડી ગયો છે, એ દવાનો ખર્ચો દીકરા મેં તારી પાસે 2000 રૂપિયા માંગ્યો છે. મારે બહુ ચોક નથી કરવા. દોસ્તો, હું દુનિયાના હર સંતાનોને હાથ જોડીને પ્રાર્થના કરું છું, બાપને સમજવાનો હંમેશા પ્રયત્ન કરજો. કદી પણ બાપની સામે ગુસ્સો ન કરશો. બાપનું હૃદય દુખાય એવા શબ્દોથી કદી કોઈ દિવસ બાપની હારે વાત ન કરશો. દોસ્તો, બાપ જગતનું એક અદભુત પાત્ર છે. દીકરાને કાજ અંગ વેચતો રેલો, દીકરાને કાજ અંગ વેચતો રેલો, દર્શાવી શકે ના એનો ભાવ રે. બાપની લાગણીઓની જાણજો રેલો, બાપની લાગણીઓની જાણજો રેલો. જે લોકો સમયની અનુકૂળતા નથી, ઉંમરલાયક માણસો છે, જે લોકો નીકળી રહ્યા છે, એ લોકોને પ્રાર્થના કરું છું કે આપ જયારે નીકળતા હોય ત્યારે જરૂર બધા એક સાથે નીકળજો. હવે કઈ આખી રાત ચાલવાનો નથી, આ ભજન કે ડાયરો નથી, તો પિતાની વંદના કરું. મારું ઇન્વેલ્વમેન્ટ આપના તરફ મારી નજર ન જાય એટલા માટે પ્રાર્થના. જરૂરથી જેમને નીકળવું હોય નીકળી શકે છે, પણ પ્રસંગ ચાલુ હોય ત્યારે ના નીકળશો. હું એટલા માટે હાસ્યનો આધાર નથી રહેતો, કારણ કે પિતાની વંદના કરી રહ્યો છું. એક શ્રદ્ધાંજલિ રૂપે આ કાર્યક્રમ છે. સારા પ્રસંગો સંભળાવવાનો આપણે પ્રયત્ન કરું છું. દોસ્તો, અહીંયા બેઠેલો યંગસ્ટર યુવા દોસ્તોને હાથ જોડીને મારી પ્રાર્થના છે કે જ્યારે જ્યારે તમારો બાપ ખોટું બોલે છે તો એ તમારા ભલાને માટે છે, એટલું યાદ રાખજો. આજના છોકરાઓની માલિકો હવે ધીરજ નથી રહી. બનેલી એકાદ બે ઘટનાઓ મને યાદ આવી છે, આજે આપને હું કહું છું. દોસ્તો, એ યુવા દોસ્તો, અહીંયા જેટલા યંગસ્ટર બેઠા છે, 25 વર્ષના, 22 વર્ષના, 24 વર્ષના યંગસ્ટરોને મારી હાથ જોડીને પ્રાર્થના છે, પિતાને સમજવાનો પ્રયત્ન કરજો. દેખાદેખી કરી પિતાની શક્તિ ન હોય તો એનો આત્મા દુભાય એવું મહેરબાની કરીને વર્તન ન કરશો. એક દીકરાએ સત્ય ઘટના, એના પિતાના ખિસ્સામાંથી 1000 રૂપિયાની ચોરી કરી છે. નાનો પગારદાર માણસ છે અને ખબર પડી કે મારા ખિસ્સામાંથી 1000 રૂપિયા ઓછા થયા. સાંભળજો દોસ્તો, એક પિતાની વેદના. એને બધાને પૂછ્યું, પોતાના દીકરાને બોલાવીને પૂછ્યું કે બેટા મારા ખિસ્સામાંથી 1000 રૂપિયા ઓછા થયા છે, શું તે લીધા છે? અને દીકરો કે હા પપ્પા મેં લીધા છે. શું કામ બેટા? મારા બધા ફ્રેન્ડની પાસે એક સરસ ઇમ્પોર્ટન્ટ રિચ વોચ છે પપ્પા, મારે લેવી હતી. હું તમારી પાસે માંગત પણ તમે મને આપત નહીં, એટલે મેં તમારા ખિસ્સામાંથી લઈ લીધા છે. સાંભળજો દોસ્તો, એક બાપ કઈ રીતે પોતાના દીકરાની પાસે પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે. કે છે બેટા તારી વાત સાચી છે, તારે ચોરી કરવી પડી એનું કારણ હું છું. અગર મેં તારા બહુ શોખને જો પૂરા કરી શક્યો હોત બેટા તો આજ તારે ચોર ન બનવું પડત, ઘરની માલિકોથી ચોરી ન કરવી પડત. ચાલ બેસ બેટા મારી પાસે. દીકરાને પાસે બેસાડ્યો, માથા પર હાથ ફેરવો છે. દોસ્તો, તમને બધા મા બાપોને પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું, દીકરો કઈ ગલતી કરે, દીકરો કઈ ભૂલ કરે તો એક પિતા તરીકે એને પ્રેમથી સમજાવજો, એના માથા પર હાથ ફેરવજો.
મુંબઈમાં એક ભાઈ આવીને કે અશ્વિનભાઈ મારો દીકરો મારી સામે બહુ બોલે છે, તમે એને સમજાવો. મેં કીધું ભાઈ તમારે ઘરે આવવું પડશે. હું એને ઘરે ગયો. એનો દીકરો, યુવાન દીકરો સામે આવીને મને જય શ્રી કૃષ્ણ કરીને બહાર જતો હતો. એના પિતાએ કીધું કે રોકો રોકો ભાઈ, એને સમજાવવાનો છે, ચાલ્યો જાય છે. મેં કીધું વડીલ, એને સમજાવવાની જરૂર નથી, દીકરો સંસ્કારી છે. એક અજાણ્યાને જો પગે લાગીને જય શ્રી કૃષ્ણ કરતો હોય તો મારે બે વાત તમારી હારે કરવી છે. પિતાશ્રીઓ પણ સાંભળે, પિતાની વંદનામાં. શું દીકરાની ઉંમર કેટલી? મને કે 25 વર્ષ. તમારા દીકરાના માથા ઉપર છેલ્લે હાથ ક્યારે ફેરવો હતો? મને કે 2 વર્ષનો હતો ત્યારે. પછી હાથ નથી ફેરવો? મને કે ના, મોટો થઈ ગયો છે. 23 વર્ષથી એના માથા ઉપર હાથ નથી ફેરવો? મને કે ના, બિલકુલ નહીં. આ સમય દરમિયાન એના પત્ની રસોડાની માલિકો અમારા માટે ચા બનાવતા હતા. હાથમાંથી તપેલી છટકી, ગ્રેનાઇટનું પ્લેટફોર્મ ગેટના પ્લેટફોર્મ પર પડી, ભયંકર રણકાટ થયો, તપેલીનો અવાજ આવ્યો. પેલા બેનને એમ થયું કે આ લોકોને વાતમાં તકલીફ પડશે, એટલે તરત આમ તપેલીની પીઠ ઉપર એમણે હાથ મૂકી દીધો. પેલા ભાઈ મને ફરી પૂછ્યું, મને કે અશ્વિનભાઈ છોકરાના માથા ઉપર હાથ ફેરવે તો હું છોકરો શાંત થઈ જાય, ન બોલે? મેં કીધું બિલકુલ સાહેબ, હમણાં તમને સમજાણું કે તમારા પત્નીના હાથમાંથી પિત્તળની નિર્જીવ તપેલી પદાર્થની પડી અને તપેલીની પીઠ ઉપર તમારા પત્ની હાથ મૂકી દીધો. એક નિર્જીવ ધાતુની તપેલીની પીઠ ઉપર તમારા પત્ની હાથ મૂક્યો અને ધાતુની તપેલી જો શાંત થઈ ગઈ હોય તો હે દુનિયાના મા બાપો, તમે તમારા દીકરાના માથા ઉપર રોજ હાથ ફેરવજો. મારા બાપ, તમારા દીકરા તમારી સામે કોઈ દિવસ નહીં બોલે. દીકરાઓ પણ પ્રેમના ભૂખા છે, દીકરાઓ પણ લાગણીના ભૂખા છે. દુનિયાના હર દીકરા પોતાના મા બાપને બહુ પ્રેમ કરે છે, બાપને બહુ પ્રેમ કરે છે, એટલું યાદ રાખજો. અને દુનિયાના તમામ દીકરાઓ પણ એટલી પ્રાર્થના કરું છું કે તમારો બાપ તમને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે જે દિવસે તમારો બાપ તમારી હારે ગુસ્સો કરે છે, તમને એકાદ તમાચો માર્યો હશે તો એ બાપ દુનિયાના અંદર ખૂણો બંધ કરીને, પોતાના ઓરડા બંધ કરીને બાપ રોયો હશે. બાપ કે મેં મારા દીકરાને ગુસ્સો કર્યો, મારા દીકરા ઉપર જ હાથ ઉપાડ્યો છે. પણ ફેર પુરુષમાં અને સ્ત્રીમાં એટલો છે કે બાપ પોતાના આંસુડા જગતમાં કોઈને દેખાડતો નથી, અંદર ને અંદર કોરી ખાય છે પોતાની લાગણીઓને. બેટા, તારી ચોરી કરવી પડી, એના માટે જવાબદાર હું છું. દીકરો પાસે બેઠો, જો બેટા, આવતીકાલથી હું દિવસે નોકરી કરું છું, એને બદલે બેટા રાત્રે પણ નાઇટ શિફ્ટમાં પણ નોકરી કરીશ. 8 કલાક નોકરી કરું છું, મને બેટા 8,000 રૂપિયા મળે છે. કાલ મારા શેઠને પ્રાર્થના કરીશ બેટા, 8 કલાક રાતે જઈશ, 16 કલાક નોકરી કરીશ. દુનિયાના યુવા મિત્રો ખાસ સાંભળજો, એક બાપની લાગણીને સાંભળજો, પિતાની વેદનાને સાંભળજો. સવારના પોરમાં છાપા નાખવા જઈશ, દૂધની કોથળી વેચવા જઈશ, બીજા 4,000 રૂપિયા કમાઈશ. બેટા 20,000 રૂપિયાની આવક થઈ જશે મારા દીકરા, પછી તો હું તારા બધા શોખ મોજ-શોખને પૂરા કરી શકીશ. દુનિયાનો બાપ જયારે પોતાના દીકરાના મોજ-શોખ પૂરા નથી કરી શકતો ત્યારે પોતાની જાતને ગુનેગાર સમજે છે કે હું મારા દીકરાને મારે જે રીતે રાખવો જોઈએ, મારી ફરજો છે, હું બધે આવી નથી શકતો. દુનિયાનો હર બાપ પોતાના દીકરાને ખુશ કરવાની ઈચ્છા તમન્ના રાખતો હોય છે, એટલું યાદ રાખજો. બેટા 20,000 કમાઈશ, પણ બેટા મારે તને વાત કરવી. છોકરો ગળગળો થઈ ગયો, લાગણીશીલ થઈ ગયો. શું પૂછો છો પપ્પા, શું કેવું છે? કે બેટા 20 કલાક કામ કરીશ, 24 કલાકમાંથી બેટા 20 કલાક કામ કરીશ તો 4 કલાક મને દીકરા આરામ મળશે. હા પપ્પા 4 કલાક. તો બેટા તને એવું નથી લાગતું કે દાદા 4 કલાક જ મને આરામ મળે, મારું શરીર રોગનું ભોગ બને અને બેટા મને કોઈ એવો રોગ લાગુ પડે અને કદાચ 5 વર્ષ આ દુનિયા વેલી છોડી અને ચાલ્યો જાઉં તો બેટા એક પ્રોમિસ મને આપશો, હું કદાચ ઓછી તો મારું મૃત્યુ થાય 5 વર્ષ વહેલું તો તારી મમ્મીની જવાબદારી અને તારી બેનની જવાબદારી બેટા તું ઉપાડી લેજે, એને તકલીફ ન પડે. તું મોટો થઈ ગયો છે બેટા, હવે તું ઘરનું ધ્યાન રાખજે. હું કદાચ વેલો વયો જાવ તો. અને દીકરાની બંને આંખની માલિકોથી આંસુની ધાર પોતાના બાપને સીનેથી વળગી, છાતી વળગી, પોક મૂકીને રોયો. ખિસ્સામાંથી 1,000 રૂપિયા કાઢીને બાપના હાથની માલિકો મૂકીને એટલું કીધું કે પપ્પા મને હવે ઘડિયાળ નથી જોતી, મને હવે મારો બાપ જોઈ છે. ઘડિયાળ હવે હાથથી મારે નથી જોતી, મને મારો બાપ જોઈ છે. પપ્પા દૂધની કોથળી હું નાખવા જઈશ, છાપાઓ વેચવા હું જઈશ,
એ બેઠેલો તમામ યંગસ્ટરને એટલી પ્રાર્થના કરું છું, બાપ એક અશોકભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે એક પણ દીકરો આવતીકાલે પોતાના ઘરે જઈને પોતાના બાપને છાતીએ વળગીને એમ કહેશે કે પપ્પા હવે મને ઘરની જવાબદારી થોડીક સોંપી દો. ઘરના જે અમુક કામો છે જે હું કરી શકું એ પપ્પા તમારા કામોમાં હું તમને મદદ કરીશ. તમારો બાપ રાજી થશે, તમારો બાપ ખુશ થશે. બાપ મોટા થઈ જાઓ છો, હાઈટમાં ઊંચા થઈ જાઓ છો, પપ્પા તમારાથી ઊંચો થઈ ગયો, એમ ઊંચું થવાની જરૂર નથી. બાપના કામનો બોજો ઓછો કરો. તમારો બાપ પણ સુખ ને ચેન ઈચ્છે છે એટલું યાદ રાખજો. દુનિયાનો હર બાપ પોતાના દીકરાઓને સુખ દેવાને માટે ઈચ્છે છે. દુનિયાનો હર બાપ પોતાના દીકરાની જિંદગી બનાવવાને માટે ઈચ્છે છે. એસએસસીની વર્ષની માલિકો દીકરો પ્રવેશ કરે છે, બાપ ગરીબ છે. સાંભળજો, કુટુંબ કાજે એ ખૂબ દોડતો રેલો. તમને એ ખબર છે, એક ડોક્ટરની ચેમ્બરની માલિકો બેઠેલો ને એક દાદા આવેલા, ડોક્ટરને પૂછ્યું, સાહેબ તમે મારા ઓપરેશન નું કહેતા હતા ને? હા, મારો છોકરો હતો એટલે મેં વાત ન કરી. બોલો ને દાદા શું છે? હે સાહેબ અમારા ઓપરેશન નો કેટલો ખર્ચો આવશે? એ દાદા 1.5 લાખ રૂપિયાનો ખર્ચો હશે. એ સાહેબ 1.5 લાખ નો ખર્ચો કર્યા પછી હું કેટલું જીવું? જોકે 6 મહિના જીવો ને વરદીએ જીવો. દાદા સાહેબ એક વાત કહું, મારો દીકરો આવે ને તો એને કહેશો નહીં કે મારે ઓપરેશન કરાવવું પડશે. કેમ દાદા? સાહેબ મારા દીકરા ભાઈ પૈસા નથી, મારો દીકરો મને બહુ પ્રેમ કરે છે. સાહેબ 1.5-2 લાખ નો દેવું કરશે અને હું તો વરદી જીવું, હું જીવું કે ન જીવું. અને મારો દીકરો આખી જિંદગી વ્યાજના દેવામાં ડૂબો રહે અને દુઃખી થાય. મારે નથી જીવું, મારે ઓપરેશન નથી કરાવવું. કોણા બાપની વેદનાને સમજી શકશે? જગતની માલિકો પ્રદર્શિત નથી કરતો વેદના, એનું નામ બાપ છે, એટલું યાદ રાખજો દોસ્તો. એવો એક પ્રસંગ કુટુંબ કાજે ખૂબ દોડતો રેલો. કુટુંબ કાજે ખૂબ દોડતો રેલો, પોતાના ગાડીથી હાડે બાપની લાગણીઓની જાણજો રેલો, બાપની લાગણીઓની જાણજો રેલો. બસ કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જ આપણે જાય છીએ દોસ્તો. આપનું સ્થાન ખૂબ પ્રેમથી ભાવથી જાળવી રાખજો. બાપ દીકરાની વેદના, પિતાની લાગણીઓ જે આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું દોસ્તો. કડવો હોય એને જ બાપ કહેવાય. મને યાદ છે હું નાનો હતો ત્યારે નાપાસ થયો હતો ભૂષણભાઈ. મારો બાપો દુર્વાસાનો અવતાર, આપણે બ્રાહ્મણો તો દુર્વાસા જ કહેવાય, પરશુરામના અવતાર કહેવાય, ક્રોધી બહુ હોય. મને ખબર હતી કે નાપાસ થયા ને વારો ચડી જવાનો છે, માર તો ખાવાનો જ છે, માનસિક તૈયારી હતી જ. અને મારો બાપો મને તમાચો મારતો ને 3 દિવસ સુધી આંગળા ઉઠેલા રહેતા, એવો મજબૂત. ઘરે આવ્યો, ખબર પડી કે નાપાસ પડ્યો, 3-4 તમાચા તો માર્યા જ, ત્યાંથી ન પૈતું. ઘઉંનો કોથળો લીધો. દુનિયાના દીકરાઓને કહું છું, બાપ જયારે સજા કરે છે ને બાપ, ત્યારે સજા નથી હોતી, તમારી જિંદગી બનતી હોય છે. સાંભળજો, ઘઉંના કોથળામાં નાખો, ઉપરથી મોઢું બાંધ્યું
કડે લટકાવ્યો અને નીચે લાકડા હળગાવ્યો. રાડો રાડ ને ચીસો ચીસ કરી મારી માએ મને છોડાવ્યો. તેથી મને મારો બાપ ગમ્યો નહોતો, પણ આજ આયા બેઠા પછી એમ કહેવાની ઈચ્છા થાય છે, એ દિવસે જો મને મારા બાપે સજા ન કરી હોત ને તો આ દીકરો આખા જગતની માલિક પર પૂછાતો ન હોત. આ જે મળ્યું છે એ મારા બાપની સજાનું પરિણામ છે, એટલું યાદ રાખજો. છોકરાઓને કળવા લાગે ને બાપ કઈ બોલે તો. હવે જે પ્રસંગ કહું છું, યુવા દોસ્તોને કહું છું, ધીરજ રાખજો. બાપ શું છે? દીકરો કોલેજની માલિકો હોય ને તો બાપો સાયકલ ઉપર જાય ને એક્ટિવા દીકરાને આપી દે. કા મારો દીકરો કોલેજમાં છે, પોતે લેંઘો પહેરે. અમારી જીવનની ઘટનાઓ છે. પોતે ફાટલા લુગડા પહેરે અને છોકરાને એક સારું પેન્ટ કરાવી દે. કા મારો દીકરો કોલેજમાં છે. પોતે દુઃખ સહન કરે અને સંતાનોને સુખ દે. સંતાનોને સુખ આપે, બધું કે કરે, પણ કે નહીં, બોલે નહીં, એ વ્યક્ત ન કરી શકે. એનું નામ બાપ. દીકરો એસએસસી માં આવ્યો ને બાપને એમ થયું કે મારો છોકરો એકનો એક છે, ખૂબ ભણે. દીકરાને પાસે બોલાયો, બેટા તારે સાયકલ જોતી હતી ને? હા, લે એસએસસી માં 60% ઉપર લઈ આવો, તને હું સાયકલ અપાવીશ. સાંભળજો, બધા પ્રસંગો સાંભળજો, યુવાન દોસ્તો ખાસ સાંભળજો. દીકરો તો ભણવામાં હોશિયાર, 70% લાવ્યો. અગિયારમાં આવ્યો, હવે 12માં પાયો સાયન્સ. સાયકલ તો ન લઈ શીખો, બાપ શક્તિ નહોતી. એટલે દીકરા બોલો છોકરો ફરી છોકરાને કીધું, બેટા 11માં સારા પર્સન્ટેજ આવશે, તને સ્કૂટર અપાવીશ. એક વસ્તુ યુવા દોસ્તોને ખાસ કહું છું કે બાપને સમજવાનો પ્રયત્ન કરજો. તમારો બાપ પાસે તમે બુલેટ માંગો અને તમારો બાપ એમ કે મારી શક્તિ નથી. તમને ખબર હોય કે તમારા બાપની શક્તિ છે, તમારો બાપ ખોટું બોલે છે, તો એના પ્રત્યે નફરત ન કરશો. એની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરજો. એને બુલેટ લઈ દેવાનો વાંધો નથી, પણ એને તકલીફ એ છે કે મારા દીકરાને બુલેટ લઈ દઈશ, તે રફ ચલાવશે અને એક્સિડન્ટ થઈ જાય તો બુલેટ ખલાસ થઈ જાય તો બીજું ખરીદી શકીશ, પણ મારા દીકરાને કંઈક થઈ જાય તો મને મારો દીકરો નહીં મળે. એટલા માટે બાપ જૂઠ બોલે છે. મા બાપ ખોટું બોલે તો સંતાનોના હિતમાં હોય. છોકરો જમતો હોય ને માને પૂછે, માં તે ખાધું? ઘરમાં થોડુંક જ ખાવાનું હોય અને માં એમ કે હા બેટા મેં તો ખાધું. માં જૂઠ બોલી છે, ખાધું નથી. પણ એ ખોટું બોલવાનું દીકરાની ભલાઈ માટે છે કે પોતાનો દીકરો પેટ ભરીને ખાઈ લે. એટલા માટે માં ભૂખી રહીને પોતાના સંતાનને ખવડાવે છે. બેટા 11માં 80% લઈ આવીશ ને તો હું તને ચોક્કસ સ્કૂટર લઈ દઈશ. હો બેટા. દીકરો ભૂલી ગયો આગલી વાત. 80% લાવ્યો. પિતાની શક્તિ હતી જ નહીં. મજૂરી કરનાર માણસ સાયકલ ન અપાવી શકે, કોઈ એ સ્કૂટર કેમ અપાવી શકે? હવે આવ્યું 12મું. દીકરાને ડોક્ટર બનાવો તો એ બેટા 12માં 90 ઉપર આવશે તો તને ગાડી અપાવીશ. છોકરો ભૂલી ગયો, બિચારો ભણવા માંડ્યો. 94% આવ્યા. પછી તો એને મગજમાં હતું જ કે મારો બાપ મને ગાડી અપાવશે. નાસ્તો કુછતો ઘરે આવે, બાપ બેઠા છે. પપ્પા ગાડી, પપ્પા ગાડી. હા બેટા ગાડી આપો, બેસ મારી પાસે બેસ. નહીં ગાડી, ચાલો મારી સાથે ગાડી. બેટા જો સામે ટેબલ ઉપર એક પુસ્તક છે, એની અંદર એક કવર છે. જા પુસ્તક ખોલીને કવર લઈ લે. પપ્પા સાયકલનું કીધું, સાયકલ ના અપાવી. સ્કૂટરનું કીધું, સ્કૂટર ના અપાયું. ચીટર છો. હર વખતે વાદો કરો છો, એક પણ વાદો નિભાવતા નથી. મને ખબર છે, આજ વખતે મને બનાવો છો. ગાડીની વાદો કરો, ગાડી નથી અપાવવાના. ડેડ આઈ હેટ યુ.
મોટો જોવા નથી માંગતો. હા જરા યંગસ્ટરોને પ્રાર્થના કરું છું, ધીરજ રાખજો, ગુસ્સો ન કરશો બાપની હારે, અને બાપને સમજવાનો પ્રયત્ન કરજો કે એની પરિસ્થિતિ કઈ છે. છોકરો ચાલ્યો ગયો ઘર છોડીને. પરિસ્થિતિ એવી બની કે દીકરાના વિયોગની માલિકો દીકરાના નામની માળા જપતા 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 18 દિવસની માલિકો તો બાપ દુનિયા છોડીને ચાલ્યો ગયો. કોઈ સમાચાર આપ્યા દીકરાને કે તારો બાપ દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. દીકરો પોતાના ઘરે આવે છે. માં, બેઠા આવ્યો. આમાં બાબા, પપ્પાને શું થયું? બેટા શું થયું તને કેમ કહું? કેમ? માં, પપ્પા મને યાદ કરતા હતા. યાદ નહીં. 18 દિવસ સુધી તારી માળા જપી છે દીકરા, તારી માળા. મૃત્યુ વખતે છેલ્લા શબ્દો બેટા એના હોઠ પર ભગવાનનું નામ નહોતું. શું કહેતા હતા પપ્પા? બેટા કહેતા હતા ભાઈ આવે તો એને કહેજે કે મને માફ કરી દે, અને મારી છેલ્લી ઈચ્છા છે કે એ કવર છે ને પુસ્તકની માલિકો એને એક વાર જોઈ લઈએ. બેટા તારા બાપની ઈચ્છા પૂરી કર, એક વાર કવર જોઈ લે બેટા. એવા દોસ્તો, તમારો એક નાનો દીકરો તમારી સામે બોલે છે, તમારી આંખમાં આંસુ આવી જાય, તમને દુઃખ થાય છે. દીકરો તો બાપનું હૃદય છે, હૃદય. બાપ દુનિયાની સામે લડનારો બાપ, એની આંખમાં કોઈ દિવસ આંસુ નહોતા આવ્યા. એના ખોળાની માલિકો માથું રાખીને જેથી એનો દીકરો રડી પડ્યો, એની માથે બહુ તકલીફ આવી, દેવું થઈ ગયું, તેથી બાપ ધ્રુસકે ધ્રુસકે રોયો હતો. ત્યારે દીકરાએ કીધું, બાપ, પપ્પા, આજ સુધી મેં તમને કોઈ દી રોતા નથી જોયા, અને આ તમે રોવા કેમ માંડ્યા? કે બેટા મારા ઉપર દુઃખ આવે એ સહન કરવાની મારી અંદર શક્તિ છે, પણ તારી ઉપર દુઃખ આવે ને એ જોવાની મારી પાસે શક્તિ નથી. બેટા તું દુઃખી થા ને એ હું સહન નથી કરી શકતો. દીકરાના દુઃખને બાપ સહન ન કરી શકે. બાપ ગમે એવું તમે બાપની સાથે વર્તન કર્યું હોય, તમને તકલીફમાં છો એ ખબર પડે, તમારો બાપ કોઈ પણ પરિસ્થિતિની માલિકો દોડશે. બેટા જોઈ લે. દીકરાએ પુસ્તક ખોલ્યું, અંદરથી કવર કાઢ્યું છે. સાંભળજો વાલા ચિરંજીવી, મને ખબર હતી કે આજ તું 94% લાવવાનો છો. તું મારી પાસે ગાડી માંગવાનો છો. બેટા આ પહેલા મેં તને સાયકલ અપાવવાનો વાદો કર્યો હતો, પણ તને સાયકલ ન અપાવી શકો. બેટા આ પેલા મેં તને સ્કૂટર અપાવવાનો વાદો કર્યો હતો, હું સ્કૂટર ના અપાવી શકું. મને માફ કરજે બેટા. તને એમ થતો હશે કે આ વખતે પણ તને ગાડી નહીં અપાવું. ના બેટા ના. સાચી વખતે એક બાપની ફરજ બજાવવામાં હું નાપાસ તો થવા માંગતો. દીકરા તારો વિશ્વાસ મારી ઉપર જિંદગી ભરતી ઉઠી જાત મારા દીકરા. મેં ગાડીની વ્યવસ્થા કરી છે. પૈસા નહોતા એટલે આપણા પુરખોની જે 10 વીઘા જમીન હતી એમાંથી 5 વીઘા જમીન મેં વેચી નાખી. બેટા વેચેલી જમીનના જે પૈસા આવ્યા એ પૈસાને મેં બેંકની માલિકો ખાતામાં જમા કર્યા છે, અને તારા પત્રની પાછળ એ ખાતાનો મારો સહી કરેલો
કોરો ચેક બે લગાવ્યો છે. બેટા, હું તો ગામડાનો માણસ, મને કેમ ખબર પડે કે તને કેવી ગાડી ગમશે? તરફ ગાડી લાવીને આંગણામાં ઉભી રાખત બેટા, પણ મારે તો તને ખુશી દેવી હતી. સહી કરી છે બેટા, ગાડીની રકમ ભરી લેજે, તને ગમે એવી ગાડી તું લઈ લે છે અને સુખી થાશે ને તારા બાપને દુનિયામાં કોઈ દિવસ બાપ દીકરાની માફી ન માંગે, પણ બેટા હું તારી માફી માંગુ છું કે તું મને માફ કરી દે છે. હું બે વાર જૂઠ બોલ્યો છું. હું જૂઠ એટલા માટે બોલ્યો છું દીકરા કે તારું ફ્યુચર બને, તારી જિંદગી બને. બે વાર જૂઠ બોલીને મેં તારા 12માનો પાયો નાખી દીધો બેટા. મારા જૂઠ બોલવાની વાત પકડીને રાખીશ, મને માફ કરી દે છે. બસ એવા દોસ્તોને એટલી હું પ્રાર્થના કરું છું કે દીકરાએ જો ધીરજને ન ગુમાવી હોત તો એને પોતાનો બાપ ન ગુમાવવો પડત. ધીરજ રાખજો, સમજીને તમારા પિતાની સાથે વર્તન કરજો. દોસ્તો, બાપને નહીં સમજી શકો તો જીવનમાં બહુ મોટું નુકસાન જશે, એટલું યાદ રાખજો. જ્યારે છત્ર છીનવાઈ જાય ત્યારે જ દીકરાઓને ખબર પડે છે કે બાપનું છત્ર શું છે, એટલું યાદ રાખજો. આપણો બાપ આપણને શું નથી આપીને જાતો, શું નથી આપ્યું આપણા બાપે આપણને? દોસ્તો, ખૂબ આપ્યું છે આપણા બાપે આપણને. બે મિત્રોના પિતાનું અવસાન થયેલું, બે એક વાત કરતા હતા. એક શ્રીમંત હતો અને ગરીબ હતો. ગરીબ મિત્ર પૂછતો હતો કે તારો બાપ તારી પછવાડે શું છોડી ગયો? તો પેલો કહે કે મારી પછવાડે 2 બંગલા છોડી ગયો, મારી પછવાડે 2 ફેક્ટરી છોડી ગયો, મારો બાપ તો મારી પાસે ઘણી છોડી ગયો. શ્રીમંતે પેલા ગરીબ દોસ્તે પૂછ્યું કે તારો બાપ તારી પછવાડે શું છોડી ગયો? તો કે તારા કરતા મારો બાપ મારા માટે ઘણું છોડી ગયો. કે શું છોડી ગયો? કે મારો બાપ મૃત્યુ પછી મારા માટે આવડી મોટી દુનિયા છોડી ગયો. કે બેટા લે, તારી શક્તિઓ એટલું આની માલિકોથી કમાઈ લે છે. મારા બાપ આવડી મોટી દુનિયા મારો બાપ મને આપી ગયો છે. સંપત્તિની બાપને કોઈથી તોલશો નહીં. એક યુવાન, એક યંગસ્ટર આવતીકાલે બાપને છાતી વળગી અને જો એમ કહેશે કે બાપ હવે ઘરની જવાબદારી હું પાડીશ, તમારી તકલીફ હોય મને કહેજો. દીકરા તરીકે નહીં, બાપ ભાઈ તરીકે હું તમારી બાજુમાં ઉભો રહીશ. હે સંતાનો, તમે એકવાર નાપાસ થાવ છો ને તો તમારા બાપનું ઢૈડા કરવાનું 1 વર્ષ વધી જાય છે, એટલું યાદ રાખજો. હર બાપ આરામ ઈચ્છે છે, આખી જિંદગી કઈ કમાવા નથી ઈચ્છતો, પરિવાર સાથે રહેવા માટે ઈચ્છે છે. એવા દોસ્તોને પ્રાર્થના છે ભાઈ, આવતીકાલે ભૂલ થઈ હોય પિતાની તો પિતાની પાસે માફી માંગી લેજો. આવતીકાલે મા બાપને કહું છું, બાપ દીકરો આવે તો માફ કરી દેજો. એવા દોસ્તો, નવી જિંદગી શરૂ કરજો. વૃદ્ધાવસ્થાએ તમારો બાપ સાંભળતો ન હોય ને 10 વાર પૂછે તો એને જવાબ આપજો. કારણ માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. કાર્યક્રમ આ ગીત પૂરું થશે પછી થશે એટલે આપ આપની જગ્યા એટલા માટે ના છોડશો કે આપણે બધા ભૂષણભાઈ એટલો સરસ આપણે પ્રોગ્રામ સંભળાયો છે, આપણે એને બીજું તો શું આપી શકીએ? કમથી કમ આ પ્રોગ્રામને સફળતા તાળીઓ પાડીને એને આશીર્વાદ આપશું. 5 મિનિટ માટે આપ આપની જગ્યા ના છોડશો. મને ખબર છે આ કાર્યક્રમ ભૂષણભાઈનો નથી. આ બાપ ખાલી ભૂષણભાઈના એકલાના નહોતા. અશોકભાઈ તો આખા ખાડેના પિતા તુલ્ય વ્યક્તિ તરીકે જીવા છે, એટલું યાદ રાખજો દોસ્તો. જીવવું ને મરી જવું તો સેલ છે, પણ મર્યા પછી જીવી જવું બહુ અઘરું છે. આ વ્યક્તિ તો મર્યા પછી જીવી ગયા છે. મારા બાપ સૌના હૃદયની માલિકો જેને સ્થાન મેળવ્યું છે.
ગમે એ મણા આવે એને સાંભળે, એનાથી થાય એટલે એને મદદરૂપ થાય. સંપત્તિ તો બધા મેળવે છે, સંપત્તિ તો હરેક લોકો મેળવે છે જગતની માલિકો, પણ જે લોકો ચાહના મેળવે છે અને સૌના હૃદયની માલિકો એક નાનું ઘર બનાવીને જાય છે, એવું કોઈ વ્યક્તિત્વ હતું તો અશોકભાઈ ભટ્ટ હતા. એટલું યાદ રાખજો બાપ. માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં, માને ભૂલશો નહીં, કોઈ બાપને ભૂલશો નહીં. સગડું મળશે જગમાં, બાપ મળશે નહીં. સગડું મળશે જગમાં, બાપ મળશે નહીં. લાઈવ ટેલિકાસ્ટ નથી ને? છે લાઈવ ટેલિકાસ્ટ છે? ઓ નો કહેવાય. હવે કહી દો ને એમાં હું વાંધો. આપણે ક્યાં કઈ ખાનગી છે. બાપની સેવા કરશો, જેવું કરો એવું કરો, એ ભાવના ભૂલશો નહીં. સાચું કહું, હું છે ને મારા બાપાના પગ દાબવાનો ચોર હતો. અઘરું છે અહીંયા બેઠા પછી કેવું, અને મા બાપ ને ભૂલશો નહીં માલિકો એટલું બધું નામ થઈ ગયા પછી આ બોલવું બહુ અઘરું. તો ઈ મને મારા બાપા એમ કે પગ દે, આમ તો બિચારા કોઈથી દબાવતા જ નહીં મારા પગ, એને ભગવાન એવી દયા હતી કે કોઈ દી એમ કે મારા પગ દાબી દે. એ છોકરાઓ તમને કહું છું, તમારા બાપ એમ કેતા હોય, મારા બાપ કોઈ તમને ન કહેતા મારા પગ દાબ, પણ ઉંમર થાય ડાયાબિટીસ વાળા હોય તો છોકરાઓ તમે સમજી જાજો, ભગવાન તમને ડાયાબિટીસ ન કરે. આ મને થયો પછી ખબર પડી કે હાળા કેવા તૂટે. એક વસ્તુ આપણે કોઈને કહી અને પછી કોઈ આપણું કરે, એના કરતા કીધા વિના જયારે આપણું કોઈ કરે ને ત્યારે મારા બાપ એની મેળે દરદ બધું ભાગી જાય. એટલું યાદ રાખજો, ભાવથી જયારે કોઈ કરે ને ત્યારે દરદ નથી રહેતો. એ મેં જોયું. અમારા છોકરા છે બધા સેવા કરે, બધા મારી સેવા બહુ કરે. એમ જરાક આમ પગ ને ત્યાં તો મારું દુઃખ હોયું જાય બાપ. તો પછી છે ને હું મારા બાપા મને કે પગ આમ જરાક આમ દાબું, પછી કહું હે બાપા બસ